તો ગાઈસ હવામાં વેલા મેગી બનતી લાગે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. વિયો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પડી કા વેલા તો ગાઈસ વેલા તો સંજય મેગી બનાવે છે. પુનઃ બનાવે છે. મારા નામ બાકી છે તો પૂનમ નહીં બનાવું. સંજુ બનાવો. કઈ આના કાઢો બનાવો કા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. સવાર બહુ દાખ મેગી આજ ખાધી. તો હેલ્પ નહીં લી નહીં સંજ્યાની. હું ના મુની બનાવવાનું બાકી ના જાણે. વોશિંગ મશીન લેવા જઈએ છે. કમડા લેવા જ્યાં તે બુક કરીને આયા. કાલ તો વાટ જોઈ થાક્યો કંટાળી મોડા લુગડો ધોઈ. આજે લાવશો કાલે મુહૂર્ત કરશું અમે વોશિંગ મશીન ની આગમાં હેડી ધોવા નાસ્તો બંધ કરીને કરતા. નહીં સંજય. બસના સિંગા થોડો આવી જા તો ગાઈડ કાલ તો ગાડી ચલાવવાની તે નહીં આવે નહીં. હવે તો પેલો ગાઈઝ આવશે. ચલાવવાના એ ગાડી ચલાવવાની લેલી છે. હા. કેટલો ફંક્શન આવે છે. ઇન્સ્ટોલેશન વાળો આવશે ને એ બધું કહેશે આ કરવાનું તે કરવાનું પેલા કરતો ના આવડે વગર. હા તે વાંધો કપડા ધોયા પેલા સર્વિસમાં લઈ જવું પડશે. અમે હમણાં પર આવી નહીં ચાલ નહીં. હા જોઈને બે હીરાવાનું ઓય કણ મૂકશું ઓય જ મૂકવું છે સંજય પણ જાણ. પણ હા ને ઓય કણ આ વોશિંગ મશીન લાવે આ એરિયા છે ને બધા જગ્યાએ રોકા છે ને ડાબા પાણી આખું રોકા છે ને તે હોજમાં જાય છે એટલે આ ચોકડી કાઢી કોઈ વ્યવસ્થિત વોશિંગ હા અહીંયા આપણે ઉપર ટાઈસો પડી છે લગાવી દઈએ અને આ રે કાઢી દઈએ અને ત્યાં વોશિંગ મશીનનો થોડો ઊંચો પેલી એ રીતે બનાવીએ માત્ર પાણી બનાવવાની પાણી આ બાજુ ના જાય એ રીતે માપની હા. માત્રી. એ રીતે પાણી બનાવવાની અને એનું પાણી અંદર બધું જતું રહે પેલા નહીં હા. તે પણ મહત્વ છે કાકુ. અને આપું હોય વાવા. તને ખબર પડતી શું કરવાનું મેગી બનાવવા એવો તો એ અલગ અલગ જાત જાતનું ભાત નાખ્યું. આ મી નાખે. આ ટોપલી તોલી શું તોડ્યું હા. ચોપલી ભાજી નાખી. ગુડ મોર્નિંગ. Good morning. મમ્મી આ તો મોટા પેલું લુગડા ના પાડી કે વોશિંગ મશીન આવે ને બધું છે. વોશિંગ મશીન તો આજે લાવશું આનું કંઈ cover કાલે નથી. ચોલ્લા કરશું પમદાળ મુહૂર્ત કરશું ધોવા જવાનું. મુહૂર્ત કરવું પડશે કે મુહૂર્ત તો શીખી તારા. મુહૂર્ત જ તો આ શીખવું તાણે કે ચોલ્લા કરવા પડે 5 કલાક ચોલ્લા. મશીન ગમે તે હોય ને ભલે 1000 રૂપિયાનું હોય પણ મુહૂર્ત કરવું પડે ને પછી એ રે હે ને 1000 નું મશીન તો 5000 માં સર્વિસમાં નાખી દે. હા ઘંટીનું તો મુહૂર્ત નતું કર્યું. કરી તો નતું કરી તું મમ્મી. શું કર્યું? વળી હું હતી જ કામ. ગોળ ખવડાયો તો આખા ગોમમાં કરાયો તો. ખવડાય છે. તાણે હવે ના તો પેડા ખવડાવવા પડશે હા. તાણ 50,000 ની વસ્તુ આવે ના ખવડાવવા પડે એ તો પેલી શું કહેવાય એ ખાર આવે એમાં ખાર. ખાર મમ્મી કે ખાર આવે ની મો ખવડાવજો ખાર હા તો ના લવાય. લાવી આપણે. હા તા નહીં લાવી કે બહુ દીકરી ને ખાર ના લવાય. તા ના લવાય. સરપ્રાઈઝ આપી. ગુડ મોર્નિંગ. તો ગાઈસ બોડી તો વેલા પોતું કરવાની છે વોશિંગ મશીન આવે છે એટલે બધા કરતા ખુશ તમે હો. તેમ હું તો ના આવ્યો છું કઈ મતો ને ખુશ વહેલા વહેલા કે લેવા જાવ એમ કરી નહીં નાખે પહેલી વાર વહેલા નાખ્યા તમે. ગુડ મોર્નિંગ. લોલીપોપ વેલા ખવાય શરદી થઈ જશે ને પાછું જેન્સી તે આલે લોલીપોપ હા મેગી ખાવા બેસી જાય વેલા હજી નહીં બની તમે કે બની જાય તો કાંઈ વેલા તો મેગી બનાવશો ચલો ખાઈએ પછી નાસ્તો વાસ્તો કરીએ અને બોલીએ કચરા બધું કરીને વાહન ધોવા બી હશે પૂનમ તો હતી લુગડો તો વા એટલે આ વોશિંગ મશીન અંબાનું શું કરવા મોકલીનું તો 2 દિવસ ભેગા કાલું પહેરે 2 જોડી કપડા વોશિંગ મશીન થઈ રહેવાનું. 2 જોડી કપડા છે કાલું પહેરે હા આબાનું તો કોઈને આખું કબાટ ભર્યું ગપ્પો ના મારો. આખો કબાટ ભર્યો ને કે જાણ. ગાઈઝ એ ના નહીં. ખાલી ખાલી કહી. મૂકી રાખ અમે જઈએ છીએ લેવા તારે નાવ કરવા ઉકાતો ના થઈ કાલ હજુ નહીં સમજાય આવશે જ કે ધોવા. તો કાંઈ વેલા ગરમ પાણી કરવા મૂકી દીધું હું તો નહીં તો તૈયાર થઈ ગયો મશીનનો વાટ જોઈ રહ્યા ને વોશિંગ મશીન આવશે નહીં તો લુગડો પડી રહ્યા ને આ ઢગલા કાંઈ નહીં હા લુગડોના એ ઢગલા તો સુકાઈ જશે ઢગલા એ તો ભેગો કેમ ગદ નાખવાનો હા? ત્રણ ના 10-11 કિલો અરે કરવો. જી. હા. 10 કિલો 11 કિલો તાજું લાવવું છે તોલવા બે વાર તો ધોવા જ એક પડશે. માણસની 1 કિલો કપડા સમજવાનો હમ. એટલે આપણે બધો એકી નાખી જ દેવાનો હા તો 1 કિલો હોય એક માણસનો નહીં એટલે આપણે બધાને એક અંગાત આવી જ જાય એટલે 1 કલાક થશે કમ્પ્લીટ ધોવા તો અવાજ બવાજ તો નહીં કરો કે ના કે આપણે અવાજ કરે તો શું કરવાનું આ વાત તો થાય જ. તો બસ તમારે રાતે ઊંઘતી વખતે કપડાં ધોઈ નાખવાનું હા રાતે ધોઈને ઊંઘતી વખતે કપડાં ધોઈ નાખવાનું નહીં હવા ફૂકવી દેવાનું. ઓટોમેટિક બંધ થઈ જાય એ તો હા ઓટોમેટિક પાણી ખાલે થઈ જાય ઓટોમેટિક બનાવી થઈ જશે અને એ રીતે પાણી આવવાનું અને નિકાલનું બે તૈયારી હા? કરવી છે હા શીખવાડશે જ કહો હે રણજીત
પેલું બોર્ડ લાવવાનું કીધું 20 એમ્પિયર નું હા એ તારે લેતા આવીએ અને સ્ટેન્ડ લાવવાનું સ્ટેન્ડ તો જુઓ ને પાછું કરવા જવું જ પડશે કે તારે હા જેમ ખરીદી કરવા હો શું કરવા શાકભાજી ના, મમ્મી શાકભાજી ને બધું લેતા આવી પકોડી નો ખોખો પેલો પડે બગડી બટેકો લેતા આવજો મમ્મી હજી બનાવીએ વોશિંગ મશીન આવી ખુશી પકોડી બનાવી ખાઈએ વોશિંગ મશીન લાવી દીધું હોય ને ત્યાં હવે શાંતિ થઈ જાય એવું સમજમાં એવું નહીં શાંતિ નહીં થાય અમે ભાભી વાત ચલો ફટાફટ નાસ્તો કરી દે આ મારું છે કે? જે લેવો તમારે લઈ લેજો ચમચી હશો જે લેવું લેજો ચમચી મૂકજે આ બે તો ભાઈ બે હશે હોય ચલો ગાઈઝ મેગી ખાવા વહેલા ચાલુ નાસ્તો કરી દઈએ પેલા થોડો કોણ છે કાઢલી પપ્પા પપ્પા તો ગાઈઝ પપ્પાનો ફોન આવી ચલા વાગે આંબાના પપ્પા પપ્પા કેટલા વાગે આવવાના હો આ તો સ્ક્વિડ ગેમ રમું છું કોઈ લે હા હા અલ્યા મમ્મી ના પાડી છે એટલો બધો નાખી દેજે બધો ભૂઈ લુકડો નાખી દે આખા ગોમનો કાપ હશું તો ગાઈઝ અહીંયા તો બને છે દાળ મસ્ત સુગંધ આવી અલ્યા નહીં મસ્ત સુગંધ હવે એ તો જોઈએ હું શું ગંધ ભરાશે નહીં તાણ જીભમાં બળસક નહીં પડતી કાઢજે તો અને પથારી ફેરવાની છે આ ડીશની નાખો પેલી બાજુ એક લઈ લે નાખ જેવો નાખું આ જોવો અને શું કર્યું આ ડીશ આવી ના હોયલી મમ્મી એવું હતું લે હો આવી હતી આ પેલી જો ડીશ અને આ જો એ જો ઓકી મમ્મી ના પાડી છે હોય કાલે તો ના પાડી છે 4000 રૂપિયા આલ્યા છે ઓના ભાઈ આ બાજુ એક બીજું ઢોકળું લાવી ધ્યાન જો દેવાના ઉપર એ મૂકી દીધું છે અલ્યા ઓલા ચાલે ગોળ કરો ચો રાખ્યું છે તે આ ચો પર આવ્યું છે ચોસને નો જમીન ઉપર રાખ્યું ચો ઉભું નહીં રહ્યું ચોકણ ચેટલા ઉભું રહ્યું છે પણ તું શું કરું શું કરવા જોર ખાઈશું ગા બસ તો નીચે મૂક દા ગોદરું કાઢું થા મન મૂક તો અલે જોકો ગા ભસું લે હું ગા ભમો તું એ તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે તૈયાર તો દાળ બનાવી છે મમ્મી તો બાજરીની રોટલા ને દાળ હા બાજરીની રોટલા ને દાળ ગ્લાસ કાઢ નાખ્યો તો ગાઈસ આમ ગ્લાસ કાઢે મારું રિઝલ્ટ જો કેવું દેખાય છે તો ગાઈસ અહીંયા તો જમવાનું બનો મમ્મી વાહન ધોઈને બોય તૈયાર કરે હેડો મમ્મી જમવા ચલો ગાઈસ તો જમી લઈએ ફટાફટ હા ઠાકોર કાંતિજી જીવણજી એના આપડે ભાડે એટલે કે ફોડો ઠાકોર મગાજી જીવણજી લે વાહન વાહન पे लिखा है ના પાર્વતી નો શિલ્પા નો ઉષા નો 3 જણાનો મિક્સ હજી એક ચોથી આ છે 4 જણાનો મિક્સ થશે નહીં ખબર નહીં બધી કલર કયા હતું હા પૈસા હિંમત છે કા બસ તો વાપરવા જ પડશે કે એ શું કરું તું લુગરી ફોટો ખેડે ને માર પર સમજો તો ગાઈઝ અમે ખાવા બી હશે અને જો અમારું પેન્ટ જોઈને મમ્મી કોક કે છે સંજય ફાટેલો પહેરી ફાટેલો નહીં પેલા તું ક્યારેક ગાભો પહેર્યો છું ધાબા ઉપર હુકવેલો કાપો પહેરે જોજી બે બાજુ બે ટેસન દે કોઈ રાખવા ને હાય અમારા મમ્મી હાજો પહેરી એવો હાજો પહેરો મારે તો આ ઘરમાં ઉંદેરીઓ કેટલી બધી છે બધી ખજવા બસ ઉંદેરીઓ કેટલી બધી પડી આમ તો વોશિંગ મશીનમાં ધોવાશે એ ટુકસી વધારે લે હા ના તૂટો એમાં ના તૂટો ફટાફટ ખાઈને આમ જઈએ પટલાના મમ્મીને થોડું કરિયાણું લેવું છે ટીકાનો વોશિંગ મશીન લેવું છે સંજાના હા સિમ કાર્ડ લેવું તો ચલો પછી મોબાઈલ લે લો લે મારે ના રિચાર્જ કોણ કરાય કરશે જીઓનું લઈ લેવાનું જીઓનું લેવાનું એટલે નહીં રિચાર્જ ના કરાવું હેડો અમે જવું નહીં ચેટલા વાગાડે તો હેડ કે સંજય જવું નહીં હેડો હા
હેડો અમે જવું હોય. કોણ કોણ આવે છે? હા કોણ કોણ આવે છે? નહીં લઈ જાઓ. બહુ માગ કરું છું. ચોકલેટ બધું માગ કરશો નહીં લઈ જાઓ. હા ટીલો 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 ટીલો. તો ગાઈસ સંજય તૈયાર થઈ ગયો, મમ્મી તૈયાર થઈ જાય અને હું તૈયાર થઈ ગયો છું. હા આ થોડો સામાનનું બધું લાવવાનું, મમ્મીને થોડું કરિયાણું લાવવાનું. તારું લાવવાનું છે? સિમ કાર્ડ લાવું છું. સિમ કાર્ડ લેવા સ્પેશિયલ મને કીધું હોત તો હું લેતા હોત. સિમ કાર્ડ આપજી. હા 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 એ તો હાલ જ છે. વોશિંગ મશીન ઉપર આજે. તો ગાઈસ હું રણજીત રાકેશ જેન્સી મમ્મી જીએસ સટલાસના ખરીદી કરવા માટે. તો ગાઈસ સટલાસના માર્કેટમાં આવી ગયા. ટાઈગર આવ્યો છે. જો મમ્મીને તો આ બાદ શાકભાજી લેવા જો. તો ગાઈસ અહીંયા તો મોબાઈલની દુકાનો તો અહીંયા અમે તો ફર કરીએ છીએ. તો આજે વોશિંગ મશીન માટે લીધી સ્વિચ 20 એમ્પિયરની. ચોકણ છો હોય. તો ગાઈસ હું સંજય બે તો ફર કરીએ પણ કોઈ ઠેકાણો પડતો નહીં. તો ગાઈસ મમ્મીને તો શાકભાજી ને બધું લઈ હોય બેહાસ. તો ગાઈસ વોશિંગ મશીન માટે ફરીથી એક બીજી કાપ લીધો ચકલી. તો ગાઈસ હું અને સંજય બંને જઈએ છે કાચ ગ્લાસ ને એવું બધું નખાવા. એ જમીનના આવ્યા છે ગ્લાસ નખાવા માટે મોબાઈલના. તો ફટાફટ નાખી દઈએ. કવર એ લેવું સ્માર્ટ હોય તો. વોશિંગ મશીન લેવાનું જ છે કા? અરે લઈ લીધું છે. હાલે હવે ઘરે જ લઈ જાઓ. તો ગાઈસ અહીંયા તો વોશિંગ મશીન આવી નહીં શું કરશું? તો ગાઈસ અમે તો અહીંયા આવ્યા પણ અહીંયા તો આવી નહીં વોશિંગ મશીન. શું કરશું સંજ્યા? તો ગાઈસ વોશિંગ મશીન તો હોય છે નહીં. પેલી દુકાન નવી દુકાન ખોલી છે ને ઇકાન સાથે ઇકાન જે ફટાફટ. તો ગાઈસ મમ્મી આજ તો વોશિંગ મશીન લેવા આવી છો. તો ઘેર રહી હોત તો અમે ના લેતા હોત. તો ગાઈસ વોશિંગ મશીન લેવા આવ્યા જે લઈ લઈએ ગીઝર બીઝર હોય તો. મમ્મીને તો અહીંયા બેહાશું બધું ખરીદી કરીને. આ તો ફાઇનલ લઈ જ જવાનું છે તમારે. ઓય બેસી છે મમ્મી તો ક્યાં જવું જ ના. તો ગાઈસ વોશિંગ મશીન તો આવી ગયું છે. હું જઈએ પછી. તો ગાઈસ અમે તો વોશિંગ મશીન લીધા વગર જઈએ છે ઘેર. ચો સંજય નેચા ઊભો છે. એ લઈ લીધું પતી ગયું. આવી ગયું વોશિંગ મશીન બહાર મૂક્યું. કોઈ લઈ ના જાય તો દિવાળી થઈ જશે. બી લઈ આવી ગયું સમતો હાથમાં. મમ્મી કે તું રસ સંજય એમ કે ના હોય સીસીટીવી હોય તો. ચલો ગાઈસ ફટાફટ ફાઇનલી ગાઈસ ઘેર પહોંચી ગયા. લઈ લીધું બધું. તો ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયા છીએ. ચાલ 2 દોણા લઈ 100 હાથ થાય. આપણે લાવવાનું નહીં મોટું પેલું. ઉધરસ થઈ હોય ના ખા. લે મને એવું છે. ઉધરસ થઈ લાવજે તું. તો ગાઈસ ફાઇનલી ઘેર આવી ગયા છે ને અહીંયા તો લુગડો વાળવાનું ચાલુ. તો ગાઈસ સંજય તો સિંગ વેચો છે. મને ઓછી આલી ને એટલે એવું થાય. તાર ભાગમાં ઓછી આવી ગયો. મોતે ઓમાળ બને છે ખાવા. પેલા ખાવા વાળો પછી વેચવા વાળો જ તું. તો ગાઈસ શાકભાજી ને બધું લાવી દીધું છે. રોમાલ ની જેમ બૂમ. પણ કે બીજો માંથી ખાવા વાળો જ તું. એવું કીધું? બીજો 3 વોશિંગ મશીન એ પ્રેશર ના હોય. મસાલો ચો ના વાંચો. એ તો થોડું પાણી ભરાય. એ વન ના કશું કરવું. ઓટોમેટિક છે. ઓટોમેટિક પાણી આવશે. ઓટોમેટિક બંધ થશે. હા ચાલુ ઓટોમેટિક બંધ ઓટોમેટિક ચાલુ. અરે લુગડો હુકવા એ તઈ ચમ આવ્યો ઉપર કોઈ? હા તઈ બે ચમ આવ્યો? શું જોવા આવ્યો? બાબા મસ્ત વરગણી બંને આલી તમને. આમાં અહીંયા હુકવતો ના બનાઈ ના આવ્યો. બે બનાવી એવડી એ તો અમે બનાવતા આ જઈને હુકી આવો. ટેડ થશે જ નહીં જિંદગીમાં નહીં. ટોટલ લઠડીને મરી જશું. હા ના લગાઈ
આ દિવાલથી પેલી દિવાલ લગાવી. તો ગાઈસ અમે ખાવાનું બનાવશું. આજ તો ગાજરનું શાક, ફુલાવર, મિક્સ સબ્જી ટોમેટો મિક્સ સબ્જી. ગાજર રીંગણ કોણ બનાવે? મમ્મી તો બનાવશે. મસ્ત બનાવતા મિક્સ સબ્જી. એ વાનું જબરો પોતા મારવાનો અવાજ છે. હવારોની લીધું છે એક તારું. એમ પોતું વચ્ચે વચ્ચે મસાલો બનાવી દેવાનું અડધી રાત થઈ પણ વોશિંગ મશીન હજી આવ્યું નહીં મમ્મી. જમ નહીં આવી આજે આવશે કે નહીં આવે? બાર પડી તો કોક લઈ જા. બહાર મૂકીને આવ્યો હમ. દુકાનની બહાર પાણું તો ગાઈસ મમ્મીને તો ખાવાનું બનાવો, બોડી રોટલા બનાવો છો અને પેલામાં પીકો સંજયભાઈ બે હાસો. સંજય વોશિંગ મશીન તો આવ્યું ના નહીં આવે ખું. તો ગાઈસ અહીંયા તો ઠંડી પડે છે તો અહીંયા તાપવાનું ચાલુ છે કોમકાજ. હો ક્યાં છે પૂનમ? હો પૂનમ જોઈ ના કે મારી બાપરી નહીં. એ તો હું ખાલી મસ્તી કરું એકદમ કઈ આટલા આવી જશે એમ કઈ ને એટલે ગોટો વોશિંગ મશીન આવે છે. હા વોશિંગ મશીન કેવી રીતે પાડશો? તો બે જણ હરખું પકડજો પાછું. કોણ પકડશે? તોડો ના થાય બે જણા. તો ગાઈસ વોશિંગ મશીન આવે છે. ગાડી રિક્ષા આવી જશે. રિક્ષા કોણ? સંજય તું પકડે ખરખું. તો ગાઈસ વોશિંગ મશીન ફાઇનલી આવી ગયું છે. હા એટલું રવા દે. તો ગાઈસ ફાઇનલી વોશિંગ મશીન આવી ગયું. 67 કેટલા ભરાઈ ગયું તારા? એ તો ગાઈસ ફાઇનલી આવી ગયું છે વોશિંગ મશીન. હું તો ચલો ભાઈ બોલાવો હેડો કે જોવું નહીં. વોશિંગ મશીન લાયા જોવું નહીં. વોશિંગ મશીન ની સાથે તો ગાઈસ ફાઇનલી વોશિંગ મશીન આવી ગયું. મૂકી દીધું. મુહૂર્ત તો હવારે મુહૂર્ત જોઈન કરીએ. મમ્મી હવારે મુહૂર્ત કરવું છે? ચલ્લા વલ્લા હાર બાર હાર લાવવાનો છે સંજય? હાર હાર નહીં પણ કંકુન ગોળ ના હાર બાર લાવશું. તો ગાઈસ વોશિંગ મશીન ની ખુશીમાં આજે બનાવીશું શાક. મમ્મી આવું છે થોડું થઈ ગયું શાક. અમારે લાલ ચોળ છે. તો ગાઈસ ચલો ફટાફટ ખાઈ લઈએ. આ તો વોશિંગ મશીન ની ખુશીમાં બનાવીશું શાક ને રોટલા. હા ખીચડી. પપ્પા કી એક ખોખું શાંતિ બંને આલું છું નહીં પપ્પા. ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું. હવે અહીંયા તો સાફ સફાઈ ચાલુ છે. કાલથી લુગડો છૂટી લુગડો ધોવાની. હવ તો ગાઈસ મમ્મીને તો અહીંયા તો આપું છું. હા ઠંડી છે પડે છે ને અમ્મી? કાલથી જગ્યા બદલવી પડશે. કાલથી તો ચોક લાવવું પડશે હોય. તો ગાઈસ મમ્મી માલિશ કરાવીને પગો ખોપરેલથી કારણ કે માલિશ કરી આલજો. રોજ પૂછો આયા ત્યાં જાતે માલિશ કરવા મળે. ઓપરેશન કરેલું. ઓપરેશન કરીને પાઇપ ગાલી નહીં અમ્મી? મમ્મી પડી હતી આખો પગ નીકળી ગયો તો. ચોમાસામાં લાદી નાખેલી હતી કે આવી બાળી રહ્યો મકાનમાં રહેતા ભૂતિયા બંગલામાં. એટલે હું નહીં કહેતો ભૂતે પાડ્યા પણ એ ભૂતિયા બંગલા હતા ને જોરથી રાડ પાડી બાપા રે. પગ હે ને ભાગી ગયેલો ને ગાઈસ. તે ઓયથી ભાગેલો ને ત્યાં આઠકું અંદર બારે એવું ને એવું દેખાતું. ખાલી અંદર જ હતું પણ ઓમ અંદર ચોબડી નડી રહ્યું હોય ને એ રીતે બધો રોતો નહીં. બધો રોતો હતો. મારો કપાઈ જ જો પગ. ગુડ નાઇટ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અમારો વિડીયો જોતા રહેજો. નવા મેં કરશું. તો ગાઈસ ઊંઘવાનું કરતો હતો. મને ઘણું દુખાતું હતું તો મમ્મી ઉકાળો બનાવ્યો. થોડું પીએ કાવો. તો ગાઈસ ગળું દુખાય છે બરાબરનું તો થોડું પી લઈએ.